નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વ ચેમ્પિયન ટીમ સ્વદેશ પહોંચતા દિલ્હી હવાઈ મથકે કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત। પીએમ મોદીએ રોહિત કંપનીને અભિનંદન પાઠવી કરી શુભેચ્છા મુલાકાત। ઓજી વિસ્તારના લાભાર્થે પણ નરસિંહ સરોવર ખાલી ન કરવા ઝાંઝરડા રોડના રહીશોની માંગ। હરેશ પરસાણાએ કહ્યું કે આ ચોમાસામાં જ ફરી ભરાઈ જશે। પ્રાચીન રાધા દામોદરજીનો પાટોત્સવ કીર્તન, આરતી અને ભોગ દર્શન વચ્ચે ઉજવાયો। ગિરિનારાયણ જ્ઞાતિએ ભાવપૂર્વક લીધો દર્શનનો લાભ। અને અશોકના શિલાલેખ પાસે નાની મગર આવી ચડી। વિહિપના કાર્યકરોએ વન વિભાગને જાણ કરતા વનકર્મીએ રેસ્ક્યુ કરી નજીકના જળાશયમાં છોડી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
T20 વિશ્વકપમાં ચેમ્પિયન બનેલ ભારતીય ટીમ આજે સ્વદેશ આવી પહોંચતા દિલ્હી હવાઈ મથકે રોહિત એન્ડ કંપનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાર્બાડોસમાં વાવાઝોડાને કારણે ભારતીય ટીમ 2 દિવસ મોડી પહોંચી હતી, પરંતુ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વિશેષ જોવા મળતો હતો. વહેલી સવારે પણ દિલ્હી હવાઈ મથકે મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. ત્યારબાદ સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમ મળી હતી. પીએમ મોદીએ તમામ ખેલાડીઓને તમે સૌ કોઈએ દેશનું માથું ઊંચું કર્યું છે, ગૌરવ વધાર્યું છે તેમ જણાવીને સૌ ક્રિકેટ ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા અને સાથોસાથ શુભેચ્છાઓ પણ પાઠવી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ સાંજે મુંબઈ ખાતે પહોંચી હતી, જ્યાં મરીન ડ્રાઈવ ઉપર ભવ્ય રોડ શો અને વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય સન્માન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વડાપ્રધાન મોદીની મુલાકાતથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હતો. રોહિત શર્માએ એમને મળેલી ચેમ્પિયનની ટ્રોફી પીએમ મોદીને બતાવી હતી. દરમિયાન તમામ ખેલાડીઓ વિરાટ કોહલી, ચહલ અને સૂર્યકુમાર સહિતના ખેલાડીઓ સાથે પીએમ મોદીએ લગભગ અડધી કલાક જેટલો સમય ગાળ્યો હતો અને કેટલીક પ્રશ્નોત્તરી કરીને સંવાદ પણ કર્યો હતો. આમ પીએમ મોદીએ ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધાર્યો છે, ત્યારે ભારતની આ ક્રિકેટ ટીમે દેશનું માથું પણ સન્માનસભર ઊંચું કર્યું છે. રાજ્ય સરકારે રાજ્યના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2024થી રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવશે અને 6 માસની તફાવતની રકમ એરિયસ પેટે 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના અન્ય એમ મળી કુલ 4,71,00,000 કર્મયોગીઓને અને લગભગ 4.5 લાખ જેટલા નિવૃત્ત પેન્શનરોને પ્રાપ્ત થશે. રાજ્ય સરકારના આ અભિગમને કારણે રાજ્ય કર્મચારી અને પેન્શનરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રવિવારે પડેલા મુશળધાર વરસાદને કારણે નરસિંહ મહેતા સરોવર છલોછલ ભરાઈ ગયું છે અને ઓવરફ્લો પણ થયું છે, પરંતુ નવીનીકરણના નામે ફરીથી નરસિંહ મહેતા સરોવરને ખાલી કરવાની હિલચાલ હાથ ધરાતા ઝાંઝરડા રોડના રહેવાસીઓ તેનો વિરોધ કર્યો છે. ઓજી વિસ્તારના લાભાર્થે પણ આ સરોવર ખાલી ન કરો તેવી અપીલ મહાનગરપાલિકાને કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસી મુકેશભાઈના જણાવ્યા અનુસાર આ વરસાદને કારણે સરોવર ભરાઈ ગયું છે અને ઝાંઝરડા રોડના વિસ્તારના કેટલાકના બોરના તળ ઊંચા આવી રહ્યા છે, પરંતુ પાઇપલાઇન મૂકીને સરોવર ખાલી કરવામાં આવી રહ્યું છે, જેને કારણે ઓજી વિસ્તાર ફરીથી ટેન્કર ભરોસે આવી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું છે કે જ્યાં નીચે વાલ ભૂંગળા મૂક્યા છે, પાઇપ મૂક્યા છે, ત્યાં આગામી સમયમાં વાલ ફિટ કરી દેવામાં આવશે અને જ્યારે વાલ બંધ કરવામાં આવશે એટલે સરોવર આપોઆપ ભરાતું જશે. આ ચોમાસામાં જ નરસિંહ સરોવર ફરીથી ભરાઈ જશે તેવી આશા સ્ટેન્ડિંગ ચેરમેને વ્યક્ત કરી છે, પરંતુ અત્યારે તો 2 મોટા પાઇપ દ્વારા સરોવરમાંથી પાણીનો નિકાલ શરૂ કરવામાં આવ્યો છે. મારું નામ મુકેશ કાંતિલાલ ચૌહાણ, હું ઝાંઝરડા રોડ ઉપરનો રહેવાસી છું. આ પહેલો જ વરસાદ થયો, નરસિંહ મહેતા સરોવર આપણું ઓવરફ્લો થઈ ગયું અને આ તળાવનું કામ છે તે સારી રીતે ચાલે છે, પણ અત્યારે પહેલો વરસાદ થયો અને ઝાંઝરડા રોડ ઉપર પાણીની સમસ્યા અત્યારે થઈ ગઈ હતી. બોરમાં બધે પાણી ડૂકી ગયા હતા અને અત્યારે મહાનગરપાલિકાનું જે પાણી દેવામાં આવે એ પાણીનો ફોર્સ આવતો નથી અને બધા ઝાંઝરડા રોડના ઓજી વિસ્તારમાં પાણીના ટેન્કર મંગાવવા પડે છે. તો ફરીથી અમને આશા બંધાણી હતી કે આ ઝાંઝરડા તળાવનું જે કામ છે ચાલુ થયું તો એ ફરીથી અમારું પાણી આવશે, પણ આ જે 2 ભૂંગળા રાખવામાં આવ્યા અને ફરીથી તળાવનું પાણી ખાલી થઈ રહ્યું છે, તે ખાલી ના કરવું જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે જે તળાવમાં ભરાશે અને ફરીથી અમે ત્યાં પેલા આના વાલ મારી દઈશું. તો વાલ મારવાના જોઈએ. અત્યારે ચોમાસામાં હાલ પૂરતું આ કામ કરવું જ ના જોઈએ અને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પાણી વેડફાઈ જાય છે, જે વેડફાવવું જોઈએ નહીં. આ પાણી ભરાણું તો થોડું ઘણું એમ પાણી ચડશે તો તળમાં પાણી આવશે. હજી સુધી અમુક વિસ્તારમાં પાણી આવ્યું નથી બોરમાં, પણ જો આ ભર્યું રહેશે તો હજી આવવાની સંભાવના ખરી, પણ જો ભર્યું જશે તો ફરીથી બોરમાં પાણી ડૂકી જશે. જે નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરાણું આમ તો એ પહેલાં વરસાદનું પાણી હતું, એટલે એમાં જે કચરો અને ગંદકી ધોવાઈને આવી, એટલા માટે થઈ નરસિંહ મહેતાના સરોવરમાંથી હાલ પાણી છોડી દેવામાં આવ્યું. એના આઉટલેટ ઉપર 2 પાઇપ મૂકવામાં આવ્યા છે કે તળાવ ખાલી કરવું હોય ત્યારે થઈ શકે, એટલા માટે થઈ આ પાઇપ અત્યારે ખુલ્લા રાખ્યા છે.
આ પાઇપમાં જે ફરીથી વરસાદ થશે ત્યારે એમાં વાલ ફિટ કરી દેવામાં આવશે, એટલે નરસિંહ મહેતા સરોવરને ફરીથી ભરી દેવામાં, સંપૂર્ણ ભરી દેવામાં આવશે અને નવસાધ્ય કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ જૂનાગઢમાં સફળ થયો હોય તેમ લાગતું નથી. સરકારી વિભાગના જાહેર કરેલા આંકડા પ્રમાણે આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં કુલ 7,401 બાળકોએ બાલવાટિકામાં પ્રવેશથી વંચિત રહેવાનો નિર્ણય લીધો છે. એટલે કે 7,401 જેટલા બાળકોની સંખ્યા બાલવાટિકામાં ઘટી છે, જ્યારે ધોરણ 9માં 9,644 વિદ્યાર્થીઓ ઘટ્યા છે. હકીકતમાં શાળા પ્રવેશોત્સવ બાદ સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવી જોઈએ, એને બદલે જિલ્લામાં સંખ્યા ઘટી છે, જે શિક્ષણ વિભાગ માટે એક મોટો પડકાર છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે નર્સિંગ સહિતના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી છે, જેમાં ખાસ કરીને નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિત 9 પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. આજથી એટલે કે 4 જુલાઈથી 15મી જુલાઈ સુધી આ ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓ નર્સિંગ, ફિઝિયોથેરાપીને આનુષાંગિક પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે. જરૂર પડે હેલ્પ સેન્ટરનો પણ લાભ લેવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. 15મી જુલાઈ સુધી આ તમામ કોર્સમાં
ખાસ કરીને 9 પેરામેડિકલ કોર્સમાં રજિસ્ટ્રેશન સાથે પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. જૂનાગઢના પ્રાચીન તીર્થક્ષેત્ર પૈકી એક એટલે રાધા દામોદરજી મંદિરનો પાટોત્સવ ગઈકાલે શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો. જેઠ વદ બારસને દિવસે રાધા દામોદરજી મંદિરે પાટોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થાય છે. વહેલી સવારથી જ ભગવાન શ્રી કૃષ્ણના આ દામોદરરાયજી સ્વરૂપની ભાવવંદના કરવા માટે વૈષ્ણવો અને ગિરિનારાયણ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે અને વૈષ્ણવ પરંપરા પ્રમાણે મંગળા આરતીથી લઈ પલના ભોગ દર્શન, રાજભોગ સહિત અલગ અલગ દર્શન અને સાંજે કીર્તન અને આરતી સાથે ભાવિકોએ રાધા દામોદરજી મંદિરના પાટોત્સવની ઉજવણીમાં શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. પ્રખર વૈષ્ણવ એવા વિરાટ ઠાકરે કહ્યું કે આ રાધા દામોદરજી મંદિર એ ગિરનાર ક્ષેત્રના આધિપતિ તરીકે ઓળખાય છે અને જેઠ વદ બારસે એનો પાટોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ભગવાનના જન્મદિવસને હરખભેર ઉજવણી કરવા માટે સૌ કોઈ ભાવિકો તત્પર રહેતા હોય છે. ભાવિક એવા તમામ લોકોએ ગઈકાલે સાંજે મોડી સાંજ સુધી મંદિરનો દર્શનનો લાભ લીધો હતો અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. જય શ્રી કૃષ્ણ. આજે જ્યેષ્ઠ વદ બારસ એટલે જૂનાગઢ ખાતે પ્રાચીનતમ મંદિર જે આવેલ છે આપણું શ્રી રાધા દામોદરજીનું મંદિર, ત્યાં બિરાજમાન દામોદરજીનો આજે પાટોત્સવ છે. વર્ષ પરંપરાગત રીતે શ્રી ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ અને શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધિવત રીતે સવારે મંગળા આરતી બાદ પલના બાદ અત્યારે તિલક આરતી થઈ રહી છે અને અનેકવિધ કાર્યક્રમો ઠાકોરજીને સુંદર શૃંગાર સાથે હજારો વૈષ્ણવોએ દર્શન કર્યા છે. અને દામોદરજી માટે એવું કહેવાય કે આ ક્ષેત્રના એ અધિપતિ છે, તો આ ક્ષેત્રના અધિપતિ તરીકે એમનો વૈભવ પણ અતિ સુંદર હોવો જોઈએ. એટલે એવા જ અતિ સુંદર વૈભવમાં એમના આજે શૃંગાર કરવામાં આવેલ છે અને આજે ખૂબ જ મોટા પ્રમાણમાં વૈષ્ણવોએ દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરેલ છે. હું શ્રેયસ વિનયકાંત ઠાકર અહીંયા હું દર્શન કરી રહ્યો છું. આજના દિવસનું એક અનોખું મહત્ત્વ છે. આ દામોદર કુંડ એટલે દામોદરજી અને બલદેવજી એટલે દામોદરજી ભગવાન છે એનો પાટોત્સવ એટલે આપણે બીજા અર્થમાં કહીએ તો એનો જન્મદિવસ અથવા તો અહીંયા એ અમારા ઠાકોરજી આવ્યા હશે એ દિવસ. પણ જન્મદિવસ હોય એટલે માણસ કઈ રીતે ઉજવે ઘરે કે એક પછી એક સવારના આપણે ઉઠીએ તૈયાર થઈને આપણે દર્શન કરીએ, પણ આ તો રાજા ધીરાજ છે એટલે આપણે એને એક પછી એક સવારના એના અલગ દર્શન હોય, એના તિલકના દર્શન હોય, એને પલ્લામાં ઝુલાવે, પછી એના તિલક હોય, એના રાજભોગ હોય અને પછી એને પાછું આ ભોગ આરતી થાય અને સાંજે એને જ્યારે અન્નકૂટ ધરાવવામાં આવે. અન્નકૂટ ધરાવવામાં આવે એટલે એ ધરાઈ જાય પછી એના પછી બધાને પ્રસાદીના રૂપે આપવામાં આવતું હોય છે. એટલે આખા દિવસની દિનચર્યા નક્કી જ હોય છે. સવારથી કરી અને સાંજ સુધી આ ઠાકોરજીને લાડ લડાવવામાં છે. આપણે ખરા અર્થમાં કહીએ તો ગમે ભલે આ સ્વરૂપ છે એ કૃષ્ણનું સ્વરૂપ છે એટલે એ બાળ સ્વરૂપ જ કહેવાય, પણ અહીંયા એ મોટા રાજા ધીરાજના સ્વરૂપમાં છે. એટલે આપણે ઘરે કેમ નાનું છોકરું હોય તો એને લાડ લડાવીએ, તો એ રીતે આપણે એને લાડ લડાવીએ છીએ. આખો દિવસ આ રીતે એનું દર્શનમાં ને એમાં એનો જાય છે. સંવેદનશીલ સરકાર એવી ભૂપેન્દ્ર પટેલની સરકાર આગામી ઓગસ્ટથી ડિસેમ્બર માસ દરમિયાન રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની તબક્કાવાર ભરતી કરશે તેમ જાણવા મળી રહ્યું છે. રાજ્યની અનેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોથી લઈ અને પ્રિન્સિપાલ સુધીના પદ ઉપર મોટી જગ્યાઓ ખાલી છે, જેની સીધી અસર શિક્ષણ ઉપર થતી આવે છે. આ સ્થિતિમાં વારંવારની માગણી સાથે ટેટ 1 અને ટેટના ઉમેદવારોની હડતાલ અને વિરોધ અને રજૂઆત બાદ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે, જે મુજબ આગામી 4 મહિના દરમિયાન તબક્કાવાર 24,700 જેટલા શિક્ષકોની પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ભરતી કરવામાં આવશે. જૂનાગઢમાં આજે વહેલી સવારે અશોકના શિલાલેખ પાસે એક નાની એવી મગરે દેખા દીધી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે લોકોની ચહલ પહલ જરા પણ નથી, પરંતુ વિહિપના કેટલાક કાર્યકરો ભવનાથ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક અશોકના શિલાલેખની પાસે જે પાજ નાકાનો વિસ્તાર છે ત્યાં એક મગર આરામ ફરમાવતી જોવા મળી હતી. વિહિપના હિરેનભાઈ રૂપારેલિયા, પરાગ તન્ના સહિતના કાર્યકરોએ વન વિભાગને જાણ કરતા ભવનાથ વન વિભાગના કર્મચારીઓ
જરૂરી સામગ્રી સાથે સ્થળ ઉપર આવ્યા હતા અને લગભગ 15 મિનિટ પછી આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરને બાજુના જ એક જળાશયમાં છોડી મૂકવામાં આવી હતી, પરંતુ વિહિપના કાર્યકરોની આ સજાગતાને કારણે હજુ તો દિવસ ઉગે તે પહેલા મગર પુનઃ એમના ઘરમાં પહોંચી ચૂકી હતી. હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત. મારી સાથે પરાગભાઈ તન્ના છે, વિશ્વ હિન્દુ પરિષદમાં જૂનાગઢ મહાનગરમાં સેવા પ્રમુખની જવાબદારી નિભાવે છે. તેમજ મારી સાથે બીજા બે અન્ય પરિષદ સાથે જોડાયેલા કાર્યકર્તા પણ છે. આજે ભવનાથ તરફ જતા અશોક શિલા લેકની પાસે અમે એક મગરનું બચ્ચું જોતા અમે એમને રસ્તાની સાઈડમાં મૂકેલું છે, જેથી કરીને વાહનની અંદર એ ચીપાઈ ન જાય. તેમજ પોલીસને પણ જાણ કરી છે અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે, જેથી કરીને વહેલી તકે એ આ મગરના બચ્ચાનો રેસ્ક્યુ કરે. અને આ જ રીતે પરિષદના કાર્યકર્તાઓ છે જીવદયા સાથે પણ જોડાયેલા હોય છે. દિવસ અને રાત 24 કલાક સતત આ મુજબની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે. લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન તેમણે જે હિન્દુત્વના પ્રયોગ કર્યા છે તેનો દેશભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. જૂનાગઢમાં પણ કેટલાક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમાચાર જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલના અંતિમ ચરણમાં આપણે વિરોધ પ્રદર્શનની વાત કરીએ તો રાહુલ ગાંધીએ લોકસભામાં જે હિન્દુત્વવાદી સંગઠનો વિશે ઉચ્ચારણ કર્યા છે, જેનો સમગ્ર દેશમાં ભાજપ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ઝાંસીની રાણી સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રાહુલ ગાંધીના વિરોધ સાથેના પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી દોહરાવી હતી. બજરંગ દળના સંદીપ ઠેસિયાના જણાવ્યા અનુસાર આ હિન્દુસ્તાન દેશ છે ને એમાં હિન્દુઓએ કેટલો ભોગ આપ્યો છે એનાથી રાહુલ ગાંધી અજાણ હોય એ રીતે લોકસભામાં વાણી વિલાસ કરે છે, જે સમગ્ર હિન્દુ સમાજનું ઘોર અપમાન છે. સાધુ સંતોની સાથે હિન્દુત્વવાદી સંગઠનોએ પણ રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી બુલંદ બનાવી છે. ઝાંસીની રાણી સર્કલ પાસે રાહુલ ગાંધીના પોસ્ટરને પગ નીચે કચડીને વિહિપ અને બજરંગ દળના કાર્યકરોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને લગભગ અડધી કલાક સુધી રાહુલ ગાંધી માફી માગેના નારા લગાવ્યા હતા. મારું નામ સંદીપ ઠેસિયા, જુનાગઢ વિભાગ બજરંગ દળ સંયોજકનું મારું દાયિત્વ છે. હમણાં જ 2 દિવસ પૂર્વ લોકસભામાં એ વિરોધી પાર્ટી એટલે જે આપણે હિન્દુ વિરોધી પાર્ટી કોંગ્રેસ છે તેના નેતાએ જે બફાટ કરી હતી કે હિન્દુઓ જે પોતાને હિન્દુ માને છે તે હિંસક છે, છતાં હિંસા કરે છે, તો હું એ રાહુલ ગાંધીને તમારા માધ્યમથી એટલું સૂચવવા માગું છું કે જરાક ઇતિહાસના પાના ખોલીને જોઈએ. રાહુલ ગાંધીએ જે સંસ્થાને હિંસક ગણાવી હતી એ સંસ્થાના એટલા કામો છે, એ સમાજના એટલા કામો છે કે સેવાના કામ ગણાવતા રાહુલ ગાંધીની જિંદગી ટૂંકી થઈ જાય તો પણ એના કામ ખૂટે નહીં. તો આવી માનસિકતાવાળા લોકો જ્યારે સંસદની અંદર આવી બફાટ કરે અને સમાજની અંદર અશાંતિ ફેલાય, તો હું મહામહિમ રાષ્ટ્રપતિને વિનંતી કરું છું કે આવા સાંસદોની સાંસદ પદ રદ કરવું જોઈએ અને એને આજીવન બેન કરવા જોઈએ સંસદ અંદર આવવા માટે.
તો હું આપના માધ્યમથી એક રાહુલ ગાંધીને સૂચવવા માગું છું કે જો આવનારા સમયમાં રાહુલ ગાંધી માફી નહીં માગે તો હિન્દુ સમાજ દ્વારા આનાથી પણ વધારે આંદોલન કરવામાં આવશે અને ઠેર ઠેર દેખાવ કરવામાં આવશે. અને આ સાથે જ મારું હિન્દુ વિરોધી આવા વિચારધારાવાળાને બધાને ખુલ્લી ચેતવણી છે કે હિન્દુઓ શું કરે છે એ પહેલાં જાણો, જોવો અને પછી એના વિરુદ્ધમાં બોલો. તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કાળવા ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાહુલ ગાંધીના ઉચ્ચારણોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, રાહુલ ગાંધીના પુતળાનું અહીં દહન કરીને સનાતન ધર્મ હંમેશા અખંડિત રહેશે, કોઈ લેભાગુ લોકો એના વિશે બેફામ ઉચ્ચારણ કરે તે ચલાવી લેવામાં નહીં આવે તેવા રોષ સાથે રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવ્યું હતું. સનાતન ધર્મના રક્ષક એવા બિપિન ભાટીના જણાવ્યા અનુસાર એક બાજુ રથયાત્રા જેવા પાવન પ્રસંગો નજીક આવી રહ્યા છે, અષાઢી નોરતા જેવા ધાર્મિક દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે જ રાહુલ ગાંધી દેશમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરે છે તેમ જણાવીને સનાતન ધર્મનું અપમાન કરનાર રાહુલ ગાંધી માફી માગે અથવા તો કાયદાકીય લડત સાથે તેને સામે પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કાળવા ચોક ખાતે પણ હિન્દુત્વવાદી સંગઠનના પ્રતિનિધિઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને એના પુતળાનું દહન કર્યું હતું. બિપિનભાઈ ભટ્ટી, જય સનાતન, જય હિન્દુ રાષ્ટ્ર. જ્યારે રાહુલ ગાંધીએ વિશ્વની અંદર ભારતની, આપણા ભારત દેશની છબી ખડાવવાનો એક હીન પ્રયાસ કર્યો છે અને હિન્દુ સમાજને એણે હિંસાત્મક ગણાવ્યો છે અને ભગવાન શિવને હિંસા શીખવાડતા દેવતા તરીકે દર્શાવ્યા છે, જેનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને જ્યારે એમને મતની જરૂર હતી ત્યારે જનોઈ પહેરી અને ભગવા પહેરીને ઘરે ઘરે ભટકતો એ વ્યક્તિ આજે હિન્દુ સમાજને હિંસાવાદી ગણાવે છે, જેને હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને હવે પછી હિન્દુ સમાજ દ્વારા સખતમાં સખત કાર્યક્રમો જાહેર થશે, જેની તંત્રએ નોંધ લેવી. જય સનાતન, જય. આજે આંબેડકર ચોકમાં રાહુલ ગાંધીના આ નિવેદનના વિરોધમાં રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો અમે લોકોએ અહીંયા વિરોધ નોંધાવ્યો છે અને પુતળા દહન કર્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ ચેમ્પિયન ટીમ સ્વદેશ પહોંચતા દિલ્હી હવાઈ મથકે કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત. PM મોદીએ રોહિત કંપનીને અભિનંદન પાઠવી કરી શુભેચ્છા મુલાકાત. ઓજી વિસ્તારના લાભાર્થે પણ નરસિંહ સરોવર ખાલી ન કરવા જાંજરડા રોડના રહીશોની માંગ. હરેશ પરસાણાએ કહ્યું કે આ ચોમાસામાં જ ફરી ભરાઈ જશે. પ્રાચીન રાધા દામોદરજીનો પાટોત્સવ કીર્તન, આરતી અને ભોગ દર્શન વચ્ચે ઉજવાયો. ગિરિનારાયણ જ્ઞાતિએ ભાવપૂર્વક લીધો દર્શનનો લાભ. અને અશોકના શિલાલેખ પાસે નાની મગર આવી ચડી. વિહિપના કાર્યકરોએ વન વિભાગને જાણ કરતા વનકર્મીએ રેસ્ક્યુ કરી નજીકના જળાશયમાં છોડી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.